નમસ્તે, વેલકમ. રિલેશન્સ એન્ડ ફંક્શન્સ પાર્ટ 9. ગઈકાલે આપણે બધા વિધેય પૂર્ણ કર્યા. દરેક વિધેયનો પ્રદેશ, સહપ્રદેશ, વિસ્તાર અને એનો આલેખ આટલું ખાસ ધ્યાનમાં રાખવું. કોષ્ટક જે બનાવેલું હતું એ કોષ્ટક બરાબર તૈયાર કરવું. ઉદાહરણ નંબર 15 જોઈએ. બીજી એક અગત્યની વાત એ છે કે કોઈ પણ વિધેયનો વિસ્તાર મેળવવો હોય, જો પ્રદેશગણ શાંત હોય, n હોય, w હોય, z હોય તો યાદી સ્વરૂપે મળે છે. બાકી આપણે ફોર ઓલ x બિલોંગ્સ ટુ r કે rનો કોઈ ઉપગણ અંતરાલ હોય તો એની અલગ રીતો આવે છે. fx 1/x, x બિલોંગ્સ ટુ r - 0. તમને કીધેલું છે, યાદ કરો, છેદમાં ચલ હોય ને તો એ જ્યાં 0 થતું હોય એ સંખ્યા પ્રદેશમાંથી બાદ કરવી પડે. જો હું આનો પ્રદેશ r લઉં ને, આમ લઉં કે f ફ્રોમ r ટુ r, fx 1/x, તો આ વિધેય જ ન કહેવાય. વિચારો, આ વિધેય જ નથી. કેમ? r ગણમાં 0 આવે, x 0 આમાં આવે કે નહીં, અને 0 આગળ આનું મૂલ્ય ન મળે. પ્રદેશ ગણની કોઈ પણ સંખ્યા આગળ fનું મૂલ્ય ન મળે તો એ વિધેય બને જ નહીં. વ્યાખ્યા જેવું કહે છે, પ્રદેશ ગણની પ્રત્યેક સંખ્યા આગળ અનન્ય ક્રમયુક્ત જોડ xy મળવી જોઈએ જ. ધ્યાન આપજો. તો છેદમાં જે હોય તે 0 થતું હોય એ બાદ કરવું પડે. હવે થી વ્યાખ્યાયિત વિધેય છે, કોષ્ટક પૂર્ણ કરો. વિધેયનો પ્રદેશ અને વિસ્તાર શું થશે? ધ્યાન આપજો. તો અહીંયા કોષ્ટક અહીંયા લખેલું છે 1/-2. ચલો, 1/-2 હોય તો કેટલા થાય? 1/2 0.5, તો આ -0.5 થાય. પછી આ 1/-1.5, ચલો 1/-1.5 હોય તો -10/15 થાય. -10/15 એટલે 2/3, 0.666, તો નિયરલી ઇક્વલ ટુ 0.67 થશે. -1 હોય તો 1/-1 -1, 1/-0.5, 10/-5, -2 થશે. 1/0.25, 100/25, 4 થશે. 25%. 0.5 હોય તો 2 થશે, 1 હોય તો 1 થશે. 1.5 આપણે જોયું 0.67 થાય છે, અને 2 હોય તો +2 છે તો +0.5 થાય. 1/2 0.5. તો આ રીતે y ઇઝ ઇક્વલ ટુ 1/x ની વેલ્યુ મળે. બરાબર. y 1/-2 -0.5, 1/-1.5 -0.67, 1/-1 1/-0.5 તો -2 આવશે. પછી 0.25, 1/0.25 4, 1/0.5 2, 1/1 હોય તો 1 જ આવે. 1/1.5 હોય તો 0.67 ને 1/2 હોય તો 0.5. તો આ રીતે આપણને આલેખ મળે છે, સોરી મૂલ્ય મળે છે. હવે આના પરથી આપણે આલેખ મેળવીશું. ચલો 0, 0.25, 0.5, 1, 1.5 અને 2, -0.5, -1, -1.5, -2, -0.5, -0.67, -1, -2, 0.5, 0.67, 1, 2, 4. હવે વેલ્યુ જોઈએ. -2 આગળ -0.5, પછી -1.5 આગળ 0.67, પછી -1 હોય તો -1, પછી -0.5 હોય તો -2,
એક્ઝેક્ટ નહીં આવે, સ્થૂળ આલેખ છે આપણો, વક્રાકાર આ રીતે આવશે. હવે એ રીતે 0.25 હોય તો 4, પછી 0.5 હોય તો 2, પછી 1 હોય તો 1, 1.5 હોય તો 67, આ 2 આમ આવશે. 2 ભાગ આવશે આલેખમાં, ધ્યાન આપજો. પછી તો સ્કેલમાં પ્રમાણે થોડો અલગ અલગ આલેખ આવે. આપણે આ રીતે લીધું છે એટલે આ રીતે આવે છે, બરાબર. જનરલી ડાયરેક્ટ આમ વિચારો ને તો આ રીતે આલેખ આવે છે, y ઇઝ ઇક્વલ ટુ 1/x નો. તો આનો આલેખ જુઓ, આ બે વચ્ચે અંતર ઘટતું જાય છે. અહીંયા આમ અંતર ઘટતું જશે, અહીંયા આમ ઘટતું જાય, અહીંયા આમ ઘટતું જાય. તો 0 સિવાય આલેખ y અક્ષની તમામ કિંમત ધારણ કરે છે. તો વિસ્તાર ગણ ગયો r માઇનસ ગણમાં 0. પહેલાં તો પ્રદેશ લખી દઈએ ને, પ્રદેશને વિસ્તાર લખવાના. આલેખ પૂછેલો નથી, આપણે દોરેલો છે. જોજો, આ y ઇઝ ઇક્વલ ટુ 1/x નો આલેખ આવડવો જોઈએ આ રીતે. પ્રદેશ ગણ છે r માઇનસ ગણમાં 0. વિસ્તાર ગણ એ પણ r માઇનસ ગણમાં 0 જ થશે, કારણ કે આલેખ y અક્ષની 0 સિવાયની તમામ કિંમત ધારણ કરે છે. આલેખે y અક્ષની કિંમતો ધારણ કરેલી કિંમતોનો ગણ એટલે f ના x આગળના મૂલ્યોનો જ ગણ થઈ જાય છે, બરાબર. તો આ રીતે કોષ્ટક પૂર્ણ થાય. કોષ્ટક પરથી x ની વેલ્યુ આગળ y ની વેલ્યુ હતી તો આપણે આલેખ દોર્યો અને આલેખ પરથી વિસ્તાર નક્કી કરી દીધો. તો અહીંયા આ વસ્તુ પણ યાદ રાખજો કે ફોર ઓલ x બિલોંગ્સ ટુ r, તો ડબલ ઇમ્પ્લાઇઝ ફોર ઓલ x બિલોંગ્સ ટુ r માઇનસ ગણમાં 0, ડબલ ઇમ્પ્લાઇઝ 1/x બિલોંગ્સ ટુ પણ શું આવે છે, r માઇનસ ગણમાં 0. આલેખ પરથી ધ્યાન આપજો. કોના પરથી? આલેખ પરથી. ખ્યાલ આવશે. તો આ વિધેયનો પ્રદેશ જે છે એ r માઇનસ ગણમાં 0 છે અને વિસ્તાર પણ r માઇનસ ગણમાં 0 જ આવશે, ધ્યાન આપજો. તો ખ્યાલ આવવો જોઈએ અહીંયા, બરાબર. અને આ જોજો, આમ અહીંયા આ બે વચ્ચે અંતર ઘટે, અહીંયા અંતર ઘટે, અહીંયા ઘટે ના ઘટે, પણ 0 તરફ જાય પણ 0 નહીં થાય, એટલા માટે r માઇનસ ગણમાં 0. અને આ 1/x બિલોંગ્સ ટુ r માઇનસ ગણમાં 0 નો અર્થ થાય fx બિલોંગ્સ ટુ r માઇનસ ગણમાં 0. એટલે વિસ્તાર ગણ r માઇનસ ગણમાં 0. આ ખાસ યાદ રાખજો, ખૂબ જ અગત્યનું છે. અને આગળ જતાં આવશે, બરાબર, આગળ જતાં આવશે xy ઇઝ ઇક્વલ ટુ c². તો આ જે છે ને એ વલય આકાર છે. આ લેખ વલય આકાર, લંબાતી વલય કરીને આગળ આવશે અતિવલયનો પાર્ટ. લંબાતી વલય, રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા, ધ્યાન આપજો. સાંકવવામાં આવશે છેક. પ્રશ્ન 2, નીચે આપેલ પૈકી કયો સંબંધ વિધેય છે? કારણ આપો. હોય તો પ્રદેશ વિસ્તાર લખો. તમને ખબર છે કે યાદી સ્વરૂપ આપેલું હોય તો x યામ જે છે એ x યામથી બનતો ગણ જે છે, બરાબર, એમાં કોઈ પણ સભ્ય રિપીટ ન થવો જોઈએ. હવે કોઈ બાકી રહેવો જોઈએ એવું તો નહીં કહીએ આપણે. એનું કારણ છે કે a to b એવું કંઈ આપેલું નથી, તો સીધો x યામને y યામ જ જોવાનો. x યામ રિપીટ થાય તો વિધેય નથી, ન રિપીટ થાય તો વિધેય છે. સિમ્પલ જ છે. તો આમાં જુઓ 2, 5, 8, 11, 14, 17. પ્રત્યેક x માટે અનન્ય ક્રમયુક્ત જોડ xy બિલોંગ્સ ટુ f મળે જ છે. f વિધેય છે. પ્રદેશ અને વિસ્તાર, f નો પ્રદેશ એનો સંકેત છે df. x યામથી બનતો ગણ 2, 5, 8, 11, 14, 17.
આમ પણ ખબર હોવી જોઈએ કે પ્રદેશ ગણ જે છે એની દરેક સંખ્યા આગળ મૂલ્ય મળતું જોઈએ, એટલે x યામથી બનતો ગણ જ પ્રદેશ ગણ જ થવાનો છે. 2, 5, 8, 11, 14, 17 સપ્રદેશ વિસ્તાર છે, સોરી, f નો વિસ્તાર RF 1, બસ એક જ છે, એકાકી ગણ, બધા 1 સાથે જ સંકળાય છે. અનેક એક સંબંધ, વાયામ રિપીટ થાય છે, જુઓ વાયામ રિપીટ થાય તો અનેક એક સંબંધ હોય. બીજી એક વાત કે આનો સહપ્રદેશ શું લેવાય, કોઈ પણ ગણ લઈ શકો જેમાં 1 આવતો હોય એવો, બરાબર, 1 જેનો સબસેટ હોય એવો કોઈ પણ ગણ તમે સહપ્રદેશ ગણ તરીકે લઈ શકો છો. બીજું 2, 1, 4, 2, 2, 4, 6, 8, 10, 12, 14 કોઈ x આમ રિપીટ નથી થતો, તો પ્રત્યેક x માટે અનન્ય ક્રમયુક્ત જોડ xy belongs to f મળે છે. f વિધેય છે, f નો પ્રદેશ x યામથી બનતો ગણ 2, 4, 6, 8, 10, 12 અને 14. f નો વિસ્તાર One, 2, 3, 4, 5, 6, 7. આ જેનો સબસેટ હોય એવો કોઈ પણ ગણ સપ્રદેશ ગણ હોઈ શકે છે. પૂછેલો નથી આપણને, પૂછે પણ નહીં, કારણ કે યાદી આપેલી છે. 1, 3, 1, 5 અને 2, 5 જોજો, 1, 3, 1, 5 અને 2, 5 તો 1, 3 અને 1, 5 1 ને સંગત બે ક્રમયુક્ત જોડ મળે છે. અહીં 1 ને સંગત બે ક્રમયુક્ત જોડ 1,3 અને 1,5 મળતી હોવાથી આપેલ સંબંધ વિધેય નથી. આમાં જોજો સંબંધને આપણે નામ આપી દઈશું f, હા, કારણ કે આપણે f લીધું છે. જુઓ r આપો તો એ ચાલે, એટલે df ને rf લીધેલું છે, ધ્યાન આપજો. સંબંધને નામ શું આપી દીધું આપણે, f. R2 R ના વિધેય છે. જુઓ પ્રશ્ન 2 માં વાસ્તવિક વિધેયો વ્યાખ્યા આવી ગઈ છે. વાસ્તવિક વિધેયની પ્રદેશ અને વિસ્તાર લખો. પહેલું fx બરાબર mod x માઇનસ mod x ફોર ઓલ x બિલોંગ્સ ટુ r માટે વિસ્તાર પ્રદેશ ગણ મેળવો એટલે ઘણા એમ વિચારે સર ગણમાં એક લઈએ તો ચાલે જ ને, n લઈએ તો એ ચાલે જ ને. એવું નહીં, મેક્સિમમ જે આવતો હોય ને તે લેવાનો, જેટલી કિંમતો આગળ મૂલ્ય મળતું હોય બધી લેવાની, વાસ્તવિક સંખ્યા, ધ્યાન આપજો, બરાબર. એમ તો 1, 2, 1, 3 એમ તો કેટલા બધા લેવાય, પણ મેક્સિમમ જે હોય ને તે પ્રદેશ તરીકે લેવાનો, ધ્યાન આપજો. વાસ્તવિક સંખ્યા પરથી ચાલુ કરવાનું. તો ફોર ઓલ x બિલોંગ્સ ટુ r માટે માઇનસ મોડ x વ્યાખ્યાયિત છે. બોલો તો આનો વિસ્તાર ગણ શું આવે, સોરી પ્રદેશ ગણ શું આવે? r ની બધી વેલ્યુ માટે વિધેય મળે જ છે r. હવે વિસ્તાર મેળવો. જો r ની બધી જ વેલ્યુ માટે વિધેય વ્યાખ્યાયિત છે, કયું? fx ઇઝ ઇક્વલ ટુ માઇનસ મોડ x. મોડ x હતું એ માઇનસ મોડ x છે, ધ્યાન આપજો.
હવે ફોર ઓલ એક્સ બિલોંગ્સ ટુ આર હોય, આપણને મોડ એક્સનો વિસ્તાર ખબર છે. મોડ એક્સ કેવું? ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. ફોર ઓલ એક્સ બિલોંગ્સ ટુ આર, મોડ એક્સ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. માઇનસ વડે ગુણો તો અસમતા બદલાય. માઇનસ મોડ એક્સ લેસ ઓર ઇક્વલ ટુ 0. તો એફ એક્સ લેસ ઓર ઇક્વલ ટુ 0 જુઓ. તો એફ એક્સ બિલોંગ્સ ટુ શું આવે? લેસ ઓર ઇક્વલ ટુ 0. માઇનસ ઇન્ફાઇનાઇટથી 0 સંવૃત. ન આવડે તો તમને કીધેલું જ છે, સંખ્યા રેખા દોરો. 0 ઇન્ફાઇનાઇટ માઇનસ ઇન્ફાઇનાઇટ લેસ દેન 0 છે એટલે આ ભાગ 0 આગળ ડાર્ક કરો લેવાના છે. તો આ જ આરએફ થઈ ગયું. ધન ન હોય તેવી સંખ્યાઓનો ગણ એટલે 0 અથવા ઋણ. ધન ન હોય તો 0 અથવા ઋણ. બરાબર. આનો ગ્રાફ ડ્રો કરવો હોય તો કઈ રીતે આવે ખબર? એક્સ એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ મોડ એક્સ માઇનસ મોડ એક્સ. પેલામાં વી હતો ને, આમાં ઉલટો વી આવે. ધ્યાન આપજો, ઉલટો વી આવે, એટલો જ ફરક આવે. -2 લો તો -2 જ આવે કે નહીં? -2 માનાંક 2 આગળ માઇનસ છે -2. -1 લો તો -1 જ આવે. 0 લો તો 0 જ આવે. 1 લો તો -1 જ આવે. વિચારો, 1 અને -1 બંને આગળ વેલ્યુ -1 જ આવે. 2 આગળ -2 જ આવે. પૂછેલો નથી આલેખ, પણ કામ લાગે આપણને. 1 2 0 -1 -2 -1 -2. આ રીતે બિંદુઓ દર્શાવી. પહેલામાં આવતો હતો એનો વિરુદ્ધ આલેખ જ આવે. પહેલામાં ઉપર વી બનતો હતો, આમાં નીચે વી બને. ધ્યાન આપજો. y ઇઝ ઇક્વલ ટુ માઇનસ મોડ એક્સ. તો આ નોંધ કરીને આપણે લખી રાખીએ, કારણ કે આપણો પ્રશ્ન તો આટલે સુધી સીમિત છે કે વિધેયનો પ્રદેશ અને વિસ્તાર લખો. પણ આલેખ આ રીતે આવે, ઊંધો વી માઇનસ મોડ એક્સ હોય તો આરની બધી વેલ્યુ માટે મોડ એક્સ વ્યાખ્યાયિત છે, તો એને માઇનસ વડે ગુણો તો એ વ્યાખ્યાયિત જ થાય. તો ફોર ઓલ એક્સ બિલોંગ્સ ટુ આર માટે માઇનસ મોડ એક્સ વ્યાખ્યાયિત હોવાથી પ્રદેશ ગણ આનો આવશે આર. વિસ્તાર ગણ મેળવવો છે તો આપણને ખબર છે કે ફોર ઓલ એક્સ બિલોંગ્સ ટુ આર હોય તો મોડ એક્સ કેવું આવે? ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. માઇનસ વડે ગુણો તો માઇનસ મોડ એક્સ કેવું? લેસ ઓર ઇક્વલ ટુ 0. મતલબ એફ એક્સ લેસ ઓર ઇક્વલ ટુ 0 થઈ જાય. તો એફ એક્સ બિલોંગ્સ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટથી 0. વિવૃત માઇનસ ઇન્ફાઇનાઇટથી 0. 0 સંવૃત. ધ્યાન આપજો. બીજો એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ √9 - x². એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ √9 - x². √y ક્યારે વ્યાખ્યાયિત હોય યાદ કરો? y ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. તો એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ √9 - x². વ્યાખ્યાયિત હોવા માટે -9 - x² ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 હોવું જોઈએ. એકદમ સિમ્પલ અને સરળ વાત છે કે 9 - x² ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 હોય તો જ રૂટ વ્યાખ્યાયિત થાય. તો 9 ગ્રેટર ઓર ઇક્વલ ટુ x² થાય. તો x² લેસ ઓર ઇક્વલ ટુ 9. બંને બાજુ વર્ગમૂળ લો તો x² નું મોડ x થાય. √x² મોડ x યાદ કરો. અને આનું 9 નું 3. મોડ x લેસ ઓર ઇક્વલ ટુ 3 એ યાદ કરો. માનાંક દૂર કરો, આને અંતરાલ સ્વરૂપે લખો તો બે વિરોધી સંખ્યાની વચ્ચેનો ભાગ આવે. તો x સંવૃત -3 થી 3. x ની કિંમતોનો ગણ એટલે જ પ્રદેશ ગણ થાય.
તો પ્રદેશ ગણ કયો થશે? ડીએફ બરાબર સંવૃત -3 થી સંવૃત 3. જોજો સંવૃત -3 થી સંવૃત 3 ખ્યાલ આવે? ફરીથી એક વખત જોજો કે fx બરાબર √9 - x². હવે √9 - x² છે તો 9 - x² વ્યાખ્યાયિત રૂટ વ્યાખ્યાયિત હોવા માટે રૂટની અંદરની સંખ્યા કેવી હોવી જોઈએ? એટલે કે ધન નહીં, અનઋણ હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? અનઋણ. તો 9 - x² ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0, તો 9 ગ્રેટર ઓર ઇક્વલ ટુ x² જ થાય કે નહીં? મતલબ x² લેસ ઓર ઇક્વલ ટુ 9, તો mod x લેસ ઓર ઇક્વલ ટુ 3, mod x લેસ ઓર ઇક્વલ ટુ 3. યાદ કરો, લેસ ઓર ઇક્વલ ટુ હોય તો બે વિરોધી સંખ્યાની વચ્ચેનો ભાગ. -3 થી 3, તમે -3 નો માનાંક લો તો 3, 3 લેસ ઓર ઇક્વલ ટુ 3 સાચું, લેસ ઓર ઇક્વલ ટુ નો કોન્સેપ્ટ. -2 લો તો 2 લેસ ઓર ઇક્વલ ટુ 3 સાચું, 5 લો તો ખોટું આવે. જુઓ, કારણ કે આ બાજુ આવે એટલે આ ભાગ આવે. -3 થી 3. જો ગ્રેટર ઓર ઇક્વલ ટુ હોય તો 12 નો ભાગ. યાદ કરો, ગ્રેટર ઓર ઇક્વલ ટુ હોય તો 12 નો ભાગ. તો -3 થી 3. જો આને સિવાયની કોઈ પણ કિંમત લો, ધારો કે 4 લેતે તો f(4) 9 - 16 તો -7 થાય. શક્ય છે? વર્ગમૂળમાં અંદર ઋણ સંખ્યા શક્ય જ નથી. એટલે -3 થી 3, -3 લઈ શકો, 3 લઈ શકો, એની વચ્ચેની કોઈ પણ સંખ્યા લઈ શકો. એના સિવાયની કોઈ પણ સંખ્યા લો ને એટલે આ ભાગ ઋણ થઈ જશે. અને ઋણ થાય તો વિધેયનું મૂલ્ય ન મળે એવું કહેવાય. કોઈ પણ સંખ્યા આગળ, વાસ્તવિક મૂલ્ય નથી આ, કોઈ પણ સંખ્યા આગળ વિધેયનું મૂલ્ય ન મળે, એફનું મૂલ્ય ન મળે, એક્સની કોઈ પણ કિંમત આગળ એફનું મૂલ્ય ન મળે ને એ કિંમત પ્રદેશમાં હોય તો વિધેય જ નથી ને, તો એ વિધેય જ નથી. એટલે આનો પ્રદેશ -3 થી 3 લઈ શકાય. હવે આનો પ્રદેશ R ન લેવાય. ધારો કે હું આમ લઉં તો આપણે મૂર્ખામાં કે ખપીએ કે નહીં? શક્ય જ નથી. કેમ? તો કે R ગણમાં તો એવી બહુ બધી સંખ્યા છે જેની આગળ આનું મૂલ્ય નથી મળવાનું, અને પ્રદેશ ગણની એક પણ સંખ્યા આગળ મૂલ્ય ન મળે એટલે વિધેય નથી. તો આમાં તો એવી બહુ બધી સંખ્યાઓ છે, ધ્યાન આપજો. ખ્યાલ આવે છે? આની બધી જ સંખ્યા આગળ વિધેય વ્યાખ્યાયિત થાય. શેની? સંવૃત -3 થી સંવૃત 3 સુધીની દરેક સંખ્યા આગળ વિધેય શું થાય છે? વ્યાખ્યાયિત થાય જ છે. એટલે આનો પ્રદેશ ગણ આપણે લેવાનો સંવૃત -3 થી સંવૃત 3. ચલો, તો થયું. હવે આપણે એનો વિસ્તાર મેળવવાનો છે. એટલે સુધી જો આ પ્રદેશ ગણ, હવે વિસ્તાર ગણ મેળવવો છે. તો x ની કિંમતોનો ગણ છે. x પરથી x² મળે, x² પરથી 9 - x² મળે, 9 - x² પરથી √9 - x² મળે ને તેના પરથી fx મળે. બરાબર? તો ધ્યાન આપજો કે x બિલોંગ્સ ટુ સંવૃત -3 થી સંવૃત 3. બંને બાજુ પરિણામ સાચું, વર્ગ કરી શકો. તો x² નો જવાબ શેમાં આવે? 0 થી 9 માં આવે. -3 થી 3 નો આનો વર્ગ 9, આનો 9, વર્ગ તો અનઋણ જ થઈ જાય. 0 નો વર્ગ 0, ન્યૂનતમ 0 આવે, મહત્તમ 9 આવે. બરાબર? તો 0 લેસ ઓર ઇક્વલ ટુ x² લેસ ઓર ઇક્વલ ટુ 9. કેટલા વડે ગુણશો? માઇનસ વડે. અસમતા બદલાય. કારણ કે જોજો, પહેલા x² છે, પછી માઇનસ વડે ગુણો, પછી 9 ઉમેરો, તો 0 ગ્રેટર ઓર ઇક્વલ ટુ -x² ગ્રેટર ઓર ઇક્વલ ટુ -9. x પરથી શું મેળવું? x², પછી -x², પછી 9 - x² ને પછી એનો રૂટ. આ જે છે એ fx છે. જોજો, હવે એમાં 9 ઉમેરો તો 9 ગ્રેટર ઓર ઇક્વલ ટુ 9 - x² ગ્રેટર ઓર ઇક્વલ ટુ 9 - 9.
તો 9 ગ્રેટર ઓર ઇક્વલ ટુ 9 માઇનસ એક્સ સ્ક્વેર ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. અને આમ પણ લખાય કે નહીં, 0 લેસ ઓર ઇક્વલ ટુ 9 માઇનસ એક્સ સ્ક્વેર લેસ ઓર ઇક્વલ ટુ 9. હવે આનું રૂટ લો તો અંડર રૂટ 0 0 થઈ જાય, અંડર રૂટ 9 માઇનસ એક્સ સ્ક્વેર અંડર રૂટ 9 એટલે 3. તો આ એફએક્સ છે, એફએક્સ લેસ ઓર ઇક્વલ ટુ 3. તો સંવૃત 0 થી સંવૃત 3 આવશે. આ જ વિસ્તાર ગણ થઈ જશે. એફએક્સ એ ધારણ કરેલી કિંમતોનો ગણ એટલે વિસ્તાર ગણ. બરાબર. તો એફએક્સ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 9 માઇનસ એક્સ સ્ક્વેર. તો અંડર રૂટ 9 માઇનસ એક્સ સ્ક્વેર વ્યાખ્યાયિત હોવા માટે 9 માઇનસ એક્સ સ્ક્વેર શું હોવું જોઈએ? ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. તો 9 માઇનસ એક્સ સ્ક્વેર ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0, તો 9 ગ્રેટર ઓર ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર. રૂટ વ્યાખ્યાયિત, જો પ્રદેશ એટલે એક્સની કિંમતોનો ગણ, પ્રદેશ એટલે એક્સ પૂર્વ પ્રતિબિંબ એક્સ, અને સહપ્રદેશ એટલે એફએક્સ, સોરી વિસ્તાર એટલે એફએક્સ, બરાબર, જે સહપ્રદેશમાં હોય. તો 9 માઇનસ એક્સ સ્ક્વેર ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 હોવું જોઈએ. તો 9 ગ્રેટર ઓર ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર, તો એક્સ સ્ક્વેર લેસ ઓર ઇક્વલ ટુ 9, તો મોડ એક્સ લેસ ઓર ઇક્વલ ટુ 3 આવે. તો એક્સ બિલોંગ્સ ટુ આવે સંવૃત -3 થી સંવૃત 3, જે પ્રદેશ થાય. આની બધી કિંમત આગળ રૂટ વ્યાખ્યાયિત છે. આની સિવાયની કોઈ પણ કિંમત લો તો એફનું મૂલ્ય ન મળે, ને એફનું મૂલ્ય ન મળે તો વિધેય ન બને. હવે એક્સની કિંમત પરથી એફ એક્સ મેળવવાનો, તો એક્સ પરથી એક્સ સ્ક્વેર મળે, એક્સ સ્ક્વેર પરથી માઇનસ એક્સ સ્ક્વેર મળે, એના પરથી 9 માઇનસ એક્સ સ્ક્વેર મળે, પછી એનું વર્ગમૂળ લો તો રૂટ 9 માઇનસ એક્સ સ્ક્વેર મળે, પછી એફ મળે. તો એક્સ ક્લોઝ -3 to 3, તો 0 લેસ ઓર ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર લેસ ઓર ઇક્વલ ટુ 9. માઇનસ વડે ગુણો તો 0 ગ્રેટર ઓર ઇક્વલ ટુ માઇનસ એક્સ સ્ક્વેર ગ્રેટર ઓર ઇક્વલ ટુ -9. ન ઉમેરો તો 9 ગ્રેટર ઓર ઇક્વલ ટુ 9 માઇનસ એક્સ સ્ક્વેર ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. અને આમ પણ લખી શકાય 0 લેસ ઓર ઇક્વલ ટુ 9 માઇનસ એક્સ સ્ક્વેર લેસ ઓર ઇક્વલ ટુ 9. વર્ગમૂળ લો તો રૂટ 0 0 ને રૂટ 9 એટલે 3 રૂટ 9 માઇનસ એક્સ સ્ક્વેર. આ અસમતાને અંતરાલ સ્વરૂપે લખતા આવડવું જોઈએ. સંવૃત 0 થી સંવૃત 3 આમ હોય 0 લેસ ઓર ઇક્વલ ટુ વાય લેસ ઓર ઇક્વલ ટુ 3, તો આપણને આવડે કે નહીં, વાય સંવૃત 0 થી સંવૃત 3 માં હોય. તો એફએક્સ બિલોંગ્સ ટુ સંવૃત 0 થી સંવૃત 3. એફએક્સ એ ધારણ કરેલી કિંમતોનો ગણ એટલે વિસ્તાર ગણ. યાદ રાખજો, એક્સની કિંમત પ્રદેશ અને એફએક્સની કિંમત વિસ્તાર. પ્રેક્ટિસ કરવી હોય તો આવા એક્ઝામ્પલ લઈ શકાય. એફએક્સ અંડર રૂટ 25 માઇનસ એક્સ સ્ક્વેર, -81 માઇનસ એક્સ સ્ક્વેર. બરાબર. આ ટાઈપના એક્ઝામ્પલ પ્રદેશ અને વિસ્તાર મેળવવાના. તો ખૂબ અગત્યનો એક્ઝામ્પલ. ટી એ સેલ્સિયસમાં ઉષ્ણતામાન અને ફેરનહીટમાં ઉષ્ણતામાન વચ્ચે રૂપાંતર કરતું સૂત્ર છે. ટી ઓફ સી 9C/5 + 32 સેલ્સિયસ અને ફેરનહીટનું રૂપાંતરનું સૂત્ર. બરાબર. આપણે ટી ઓફ 0 મેળવવું છે. તો ટી ઓફ 0 9 × 0/5 + 32, તો 32 આવશે. સીધી કિંમત જ મૂકવાની છે અને પરિણામ એક આપી રાખીએ. ટી ઓફ 28 9/5 × 28 + 32, બરાબર છે. ચલો 28 × 9 252, 32 × 5 160,
252 प्लस 160 412 बाय 5 पॉइंट में आंसर लावी सको छो 412 बाय 5 थर्ड t of -10 9 by 5 into -10 plus 32 minus 18 plus 32 14 આવે નેક્સ્ટ આપેલું છે t of c -212 તો c મેળવવાનું છે પહેલા ત્રણમાં કિંમત મેળવવાની હતી આમાં c મેળવવાનું મતલબ આ પ્રતિબિંબ આપેલું છે પૂર્વ પ્રતિબિંબ મેળવવાનું થશે તો t of c છે 9c by 5 plus 32 minus 212 minus 212 minus 32 4 4 2 तो c કેટલું આવશે -244 into 5/9 પોઈન્ટમાં આવશે આન્સર -244 into 5/9 બરાબર તો આનો આન્સર પોઈન્ટમાં લખવો હોય તો એ રીતે ને આમ રાખવો હોય તો એ રીતે બરાબર જે રીતે રાખવો હોય તે રીતે આપણે લખી શકીએ છીએ બરાબર આપણે આમાં એક ઉમેરીએ છીએ મેં અહીંયા -212 લખી દીધું છે ટેક્સ્ટ બુકમાં 212 છે તો t of c 212 હોય તો c કેટલા તો એના માટે 9c by 5 plus 32 બરાબર 212 212 minus 32 કેટલા થાય 180 તો c આવે 180 into 5/9 તો 100 થશે આપણે એક્સ્ટ્રામાં લઈ લેજો ટેક્સ્ટ બુકમાં 212 છે મેં -212 લખેલું હતું પણ એના માટે આ કેલ્ક્યુલેશન આવશે -212 -32 -244 આ રીતે રાખી શકીએ બરાબર અને 212 હોય તો c કેટલું આવે છે 100 આવે છે ધ્યાન આપજો c is equal to 100 નેક્સ્ટ લઈએ પ્રશ્ન 3 fx is equal to 2x minus 5 થી વ્યાખ્યાયિત વિધેયો માટે નીચેની કિંમત શોધો પ્રશ્ન 3 fx is equal to 2x minus 5 થી વ્યાખ્યાયિત વિધેયો માટે નીચેની કિંમત શોધો પહેલું f of 0 तो 2 into 0 minus 5 तो minus 5 બીજું f of 7 2 into 7 minus 5 14 minus 5 9 थर्ड f of -3 2 into -3 minus 5 -11 બહુ ઇઝી છે સૂત્ર આપેલું છે વિધેયનું fx is equal to 2x minus 5 0 આગળ 7 આગળ ને -3 આગળ વેલ્યુ મેળવવાની છે प्रश्न 5 f
વિસ્તાર શોધો. પહેલું fx is equal to 2 minus 3x. x belongs to r છે પણ x greater 0 આપેલું છે. તો આનો પ્રદેશ કયો થશે? x greater 0 એટલે r પ્લસ x greater 0 means x belongs to r પ્લસ. જોજો ધન વાસ્તવિક સંખ્યાઓનો ગણ. x પ્રદેશ અને fx શું છે? વિસ્તાર. તો x પરથી fx મેળવવાનો. તો x ગ્રેટર 0 હોય કેટલા વડે ગુણશો? -3. તો -3x લેસ દેન 0 થાય. એકદમ પરફેક્ટ છે. જો x ધન હોય તો -3x ઋણ થાય. -3 વડે ગુણો, અસમતા બદલાય. -3 × 0 0 જ થઈ જાય. 2 ઉમેરો તો 2 + 0. આ fx છે. કોઈ પણ ધન સંખ્યા મૂકો ને, જવાબ 2 થી નાનો જ આવશે. ચેક કરવો હોય તો કરી લો. જવાબ 2 થી નાનો. 0 તો મુકાશે નહીં, પ્રદેશમાં નથી. જોજો, પણ 0 થી મોટી કોઈ 0.1 લો તો 2 ઓછા 0.3 થાય. જવાબ 2 થી નાનો જ આવે. કોઈ પણ સંખ્યા લઈ લો તમે ધન, જવાબ 2 થી નાનો જ આવે. fx એ ધારણ કરેલી કિંમતોનો ગણ. બોલો, આ 2 ન આવડે તો ઇન્ફાઇનાઇટ માઇનસ ઇન્ફાઇનાઇટ 2 નથી લેવાના. જોજો લેસ દેન છે ડાબી બાજુનો ભાગ. તો fx બિલોંગ્સ ટુ શું આવે? -ઇન્ફાઇનાઇટ ટુ 2. પણ બંને વિવૃત. ઇન્ફાઇનાઇટમાં તો વિવૃત જ હોય, પ્લસ હોય કે -2માં પણ વિવૃત. તો આ rf -ઇન્ફાઇનાઇટ ટુ 2 વિવૃત વિસ્તાર ગણ. -ઇન્ફાઇનાઇટ થી વિવૃત 2. સેકન્ડ, fx is equal to x² + 2. x વાસ્તવિક સંખ્યા છે. આનો વિસ્તાર ડાયરેક્ટ શીખવેલો છે, યાદ કરો. 0 મૂકો તો 2 જવાબ આવે. x² નો સહગુણક ધન તો આ લેવાના જ હોય. ધન હોય તો જમણી બાજુ ને ઋણ હોય તો -ઇન્ફાઇનાઇટ થી સ્ટાર્ટ થાય. યાદ કરો. સંવૃત 2 થી ઇન્ફાઇનાઇટ. ax² + b પ્રકારના ઘણા બધા એક્ઝામ્પલ આપણે જોયા. બરાબર. x વાસ્તવિક સંખ્યા છે, મતલબ x બિલોંગ્સ ટુ r છે. પ્રદેશ r થઈ ગયો આનો. જોજો, આનો પ્રદેશ કયો થતો હતો? સંવૃત 0 થી ઇન્ફાઇનાઇટ વિવૃત થાય. x ધન એટલે પૂછેલો નથી, ખબર હોવી જોઈએ કે x વાસ્તવિક સંખ્યા તો પ્રદેશ કયો લેવાનો? r લેવાનો. તો આપણને ખબર છે કે ax² + b લખાણમાં શું લખવાનું? તો કે ફોર ઓલ x બિલોંગ્સ ટુ r હોય તો x² કેવું? ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. ફોર ઓલ x બિલોંગ્સ ટુ r ડબલ ઇમ્પ્લાઇઝ x² ઇઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. એમાં 2 એડ કરો તો x² + 2 ગ્રેટર ઓર ઇક્વલ ટુ 2. fx ગ્રેટર ઓર ઇક્વલ ટુ 2. બોલો, આનું અંતરાલ સ્વરૂપ અહીંયા છે જ. સંવૃત 2 થી વિવૃત ઇન્ફાઇનાઇટ. આજ વિસ્તાર ગણ થઈ જાય. ફોર ઓલ x બિલોંગ્સ ટુ r x² ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. ધ્યાન આપજો. x² ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 હોય તો x² + 2 ગ્રેટર ઓર ઇક્વલ ટુ 2 આવે. તો fx ગ્રેટર ઓર ઇક્વલ ટુ 2 થાય. તો fx બિલોંગ્સ ટુ સંવૃત 2 થી વિવૃત ઇન્ફાઇનાઇટ. બરાબર. જે જ rf થાય. જોજો, સંવૃત ને વિવૃત અંતરાલ બરાબર કરજો. આમ ખૂણા પડવા જોઈએ ખાસ સંવૃત હોય ત્યારે. થર્ડ, fx = x જ્યાં x વાસ્તવિક સંખ્યા છે. બોલો, કયો વિધેય? સુરેખ વિધેય ને એનો કયો ભાગ? તદેવ વિધેય. fx = x, x વાસ્તવિક સંખ્યા હોય તો યાદ કરો. પ્રદેશ તો r છે જ. તો કયો વિધેય થશે? તદેવ વિધેય. આનો આલેખ ખબર છે. ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા આ રીતનો આવી ગયો. પ્રદેશ r તો વિસ્તાર પણ r જ થશે.
ફોર ઓલ એક્સ બિલોંગ્સ ટુ આર, તો ડબલ ઇમ્પ્લાઇઝ એફ એક્સ બિલોંગ્સ ટુ પણ આર જ થાય. તો રેન્જ ઓફ એફ બરાબર આર, વાસ્તવિક સંખ્યાઓનો ગણ. બરાબર, આ તદેવ વિધેય છે, ધ્યાન આપજો. ત્રીજું જે છે તે, તો આનો વિસ્તાર ગણ આર, એફ એક્સ બરાબર એક્સ, તેનું તે જ મૂલ્ય ધરાવતું વિધેય. ને બીજી એક વાત કે આને સંકેતમાં આઈઆર થી પણ દર્શાવાય, યાદ કરો. આર થી આર નું તદેવ વિધેય, તદેવ તેનું તે જ મૂલ્ય. બીજી ખાસિયત તદેવ વિધેયની કઈ, એક્સ આગળ એક્સ જ મૂલ્ય મળે. બીજી એક ખાસિયત એ છે, પ્રદેશ, સહપ્રદેશ ને વિસ્તાર 3 સમાન જ હોય. 3 આર, આર થી આર નું હોય તો, એન થી એન નું હોય તો 3 એન, ઝેડ થી ઝેડ નું હોય તો 3 ઝેડ જ આવે. ધ્યાન આપજો, પ્રદેશ, સહપ્રદેશ, વિસ્તાર સમાન. નેક્સ્ટ થિયરી લઈએ, વિધેયોના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન અને ડિવિઝન. ધ્યાન આપજો, વિધેયોના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, ખૂબ જ અગત્યની થિયરી અને ટોપિક. એફ ફ્રોમ ડીએફ ટુ આર, જો વિધેયોના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર બે વિધેય માટે પ્રદેશ ડીએફ જ લઈ લીધો, અને જી ફ્રોમ ડીજી ટુ આર. સહપ્રદેશ છે ને સમાન જ હોય, એ કોઈ પણ ગણ હોઈ શકે. આપણે અત્યારે આર લીધો છે, એટલે આમાં સીડીએફ ને આમાં સીડીજી ન લેવાય. લો તો બંને સેમ લેવા પડે, બંનેને સમાન ગણ ગણવા પડે. ધ્યાન આપજો, એટલે બે વિધેયોના સરવાળા, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર કરો ને ત્યારે બંનેના સહપ્રદેશ સમાન જ હોય. ધ્યાન રાખજો, બરાબર. એફ ફ્રોમ ડીએફ ટુ આર અને જી ફ્રોમ ડીજી ટુ આર વિધેયો માટે એફ ફ્રોમ ડીએફ ટુ આર, જી ફ્રોમ ડીજી ટુ આર વિધેયો માટે તેમનો સરવાળો નંબર આપતા જઈએ. નંબર 1, પહેલું સરવાળો સંકેત એફ પ્લસ જી, વિધેય આવે એટલે પ્રદેશ, સહપ્રદેશ અને સૂત્ર આવે, પછી વિસ્તાર મળે ને સૂત્ર પછી. તો એફ પ્લસ જી, તો આનો પ્રદેશ કયો લેવાનો ખબર, ડીએફ ઇન્ટરસેક્શન ડીજી. બંનેના પ્રદેશનો છેદગણ લેવાનો. ધ્યાન રાખજો, કેમ તે સમજાવું છું. અત્યારે ખાલી જુઓ કે બંનેના પ્રદેશનો છેદગણ લેવાનો. જ્યારે બે વિધેયનો સરવાળો કરો છો ત્યારે એનો પ્રદેશ, બંનેના પ્રદેશનો છેદગણ લેવાનો. સહપ્રદેશ જે હોય તે જ, બંનેમાં સમાન જ હશે. સૂત્ર એફ પ્લસ જીનું એક્સ આગળનું મૂલ્ય, એફ એક્સ આવતું હતું ને, એમ એફ પ્લસ જીનું એક્સ આગળનું મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ પ્લસ જી ઓફ એક્સ. બરાબર. એક્સ બિલોંગ્સ ટુ ડોમેન ઓફ એફ ઇન્ટરસેક્શન ડોમેન ઓફ જી. આ ડોમેન ઓફ એફ પ્લસ જી કહેવાય, આને ડોમેન ઓફ એફ પ્લસ જી પણ કહેવાય ને. એફ પ્લસ જીનો પ્રદેશ કયો, ડીએફ ઇન્ટરસેક્શન ડીજી. ધ્યાન આપજો, બંનેના પ્રદેશનો છેદગણ લેવાનો. બંનેમાં કોમન સંખ્યા આવતી હોય ને એ એનો પ્રદેશ બને. સેમ એવું ગુણાકાર માટે પણ થશે અને બાદબાકી માટે પણ થશે. ધ્યાન આપજો તફાવત. તો આનો સંકેત એફ માઇનસ જી, એફ માઇનસ જી ડીએફ ઇન્ટરસેક્શન ડીજી ટુ આર, એફ માઇનસ જી ઓફ એક્સ, એફ એક્સ માઇનસ જી એક્સ. બોલો આ એક્સ ક્યાં હોય, એફ ઓફ એક્સ હોય, એફ ઓફ એક્સ, તો એફ નું એક્સ આગળનું મૂલ્ય તમને ખબર પડવી જ જોઈએ. હવે એક્સ ક્યાં હોય, એફ ના પ્રદેશમાં. ધ્યાન આપજો, પૂર્વ પ્રતિબિંબ, પૂર્વ પ્રતિબિંબ ક્યાં હોય, પ્રદેશમાં, એફ ના. તો એક્સ એફ ના પ્રદેશમાં હોય, એફ ઓફ એક્સ હોય તો ધ્યાન આપજો, બરાબર. ને એફ ઓફ એક્સ થી બનતો ગણ એટલે એફ નો વિસ્તાર ગણ થશે. તો અહીંયા ફોર ઓલ એક્સ બિલોંગ્સ ટુ લખવું હોય તો લખી શકાય કે ફોર ઓલ એક્સ બિલોંગ્સ ટુ ડોમેન ઓફ એફ પ્લસ જી, અને આમાં ફોર ઓલ એક્સ બિલોંગ્સ ટુ ડોમેન ઓફ એફ માઇનસ જી. ડોમેન ઓફ એફ પ્લસ જી કહો કે ડોમેન ઓફ એફ માઇનસ જી, બોથ આર ઇક્વલ. ડોમેન ઓફ એફ ઇન્ટરસેક્શન ડોમેન ઓફ જી. ત્રીજું ગુણાકાર.
એફ ઇન્ટુ જી. આમાં વચ્ચે આમ નહીં કરીએ, એફ ઇન્ટુ જી, સીધું એફ જી. એફ ઇન્ટુ જી એ પણ સેમ ડીએફ ઇન્ટરસેક્શન ડીજી ટુ આર. એફ ઇન્ટુ જી ઓફ એક્સ, એફ એક્સ ઇન્ટુ જી એક્સ ફોર ઓલ એક્સ બિલોંગ્સ ટુ ડોમેન ઓફ એફ ઇન્ટુ જી. જોજો, ફોર ઓલ એક્સ બિલોંગ્સ ટુ ડોમેન ઓફ એફ ઇન્ટુ જી. વિધેયનો સરવાળો હોય, બાદ બાકી હોય કે ગુણાકાર હોય, પ્રદેશગણ બંનેના પ્રદેશનો છેદગણ લેવાનો છે. પ્રદેશગણ બંનેના પ્રદેશનો શું લઈશું? છેદગણ લઈશું. ધ્યાન આપજો, સરવાળો હોય, બાદ બાકી હોય કે ગુણાકાર હોય, પ્રદેશગણ બંનેના પ્રદેશનો છેદગણ લેવાનો. સહપ્રદેશ તો સમાન જ હશે, આર હોય તો આર, એન હોય તો એન, ઝેડ હોય તો ઝેડ, જે હોય તે સમાન જ હશે ટૂંકમાં. ધ્યાન આપજો. હવે ભાગાકાર. તો હમણાં જ આપણે જોયું એફ એક્સ વાય 1/x, યાદ કરો આજે જ. છેદમાં જે હોય એના શૂન્ય બાદ કરવાના. છેદ જ્યાં 0 થતો હોય એ 0 પ્રદેશમાંથી બાદ કરવા પડે. કેમ? નહીતર જો ન બાદ કરો તો આનો પ્રદેશ આર લઈ લો તો વિધેય જ ન બને. એફ એક્સ 1/x, આરમાંથી 0 બાદ કરેલો હતો. તેમ જી 0 થાય ને એવી સંખ્યા બાદ કરવાની. પછી આપણે ઉદાહરણથી જોઈએ બધી વસ્તુ કે ડીએફ ઇન્ટરસેક્શન ડીજી માઇનસ એક્સ કે જ્યાં જી ઓફ એક્સ બરાબર 0. આને કહેવાય છેદ જી ઓફ જીના શૂન્ય, છેદ જીના શૂન્ય 2r સહપ્રદેશ આર. જોજો, એફ અપોન જી ઓફ એક્સ, એફ એક્સ બાય જી એક્સ. આમાં જી એક્સ નોટ ઇક્વલ ટુ 0 થઈ જ જાય, કારણ કે ઓલરેડી એના શૂન્ય પ્રદેશમાંથી બાદ કરેલા છે. ફોર ઓલ એક્સ બિલોંગ્સ ટુ ડોમેન ઓફ એફ અપોન જી. એટલે જ્યારે પણ બે વિધેયનો ભાગાકાર હોય ને તો છેદગણ તો ખરો જ, પણ છેદના 0 એટલે કે જીના શૂન્ય પ્રદેશમાંથી બાદ કરવાના છે. જીના શૂન્યને પ્રદેશમાંથી શું કરવાના? બાદ કરવાના. આ ખાસ ધ્યાન રાખજો, ખ્યાલ આવશે. તો બે વિધેયનો સરવાળો હોય, બાદબાકી હોય, ગુણાકાર હોય કે ભાગાકાર, પ્રદેશગણ બંનેના પ્રદેશનો શું લેવાનો? છેદગણ. પણ ભાગાકાર હોય ને ત્યારે બંનેના પ્રદેશના છેદગણમાંથી છેદના શૂન્યને શું કરવાના? બાદ કરવાના. સૂત્ર ધ્યાન આપજો, સૂત્ર ખાસ ધ્યાન રાખવાનું બધા માટે કે એફ પ્લસ જી, સરવાળા માટેનું સૂત્ર કયું? એફ પ્લસ જીનું એક્સ આગળનું મૂલ્ય, એફ એક્સ પ્લસ જી એક્સ, એફના એક્સ આગળના મૂલ્ય અને જીના એક્સ આગળના મૂલ્યનો સરવાળો. એફ માઇનસ જી ઓફ એક્સ, એફ એક્સ માઇનસ જી એક્સ, એફ ઇન્ટુ જી ઓફ એક્સ, એફ એક્સ ઇન્ટુ જી એક્સ, અને એફ અપોન જી ઓફ એક્સ, એફ એક્સ અપોન જી ઓફ એક્સ. હવે આપણે ઉદાહરણથી સમજીએ. ચલો, એફ પ્લસ જી, એફ માઇનસ જી ને એફ ઇન્ટુ જી, ક્યાંથી ક્યાંનું વિધેય બને? ડીએફ ઇન્ટરસેક્શન ડીજી ટુ આર. આ પ્રદેશ, આ સહપ્રદેશ. અને એફ અપોન જી એકમાં અલગ, એમાં પણ ડીએફ ઇન્ટરસેક્શન ડીજી તો આવશે જ, પણ માઇનસ શું આવશે? એક્સ કે જ્યાં જી ઓફ એક્સ બરાબર 0. જો બંનેના પ્રદેશનો છેદગણ પણ લેવાનો જ, પણ જી ઓફ એક્સ 0 થતો હોય ને એ સંખ્યા બાદ કરવાની. ધ્યાન આપજો, જી ઓફ એક્સ જ્યાં 0 થતો હોય તે સંખ્યા બાદ કરવાની. ધ્યાન આપજો, પ્રદેશમાંથી.
જી ઓફ એક્સ લઈએ x² - 1 ધારો કે હવે આપણે f + g મેળવવું હોય સમજો આડેધડ આપણે પ્રદેશ લઈ લઈએ ધારો કે f + g લઈએ આનો પ્રદેશ તમે આમ ન નક્કી કરો કે df ઇન્ટરસેક્શન dg જોજો પહેલાં આ મેળવું જુઓ તો df ઇન્ટરસેક્શન dg તો આ બંનેનો છેદ શું થાય df ઇન્ટરસેક્શન dg બંનેનો છેદ શું થાય 3 5 થાય બંનેનો છેદગણ કરો તો 3 અને 5 આવે ધ્યાન આપજો બરાબર છે હવે અહીંયા બંનેનો છેદગણ અહીંયા આપણે કામ કરીએ x² - 9 લઈ લઉં છું 3 અને 5 આવે છે બંનેનો છેદગણ તો આ 3 ને 5 આગળ જ આનું મૂલ્ય મળે જુઓ તો f + g આનો પ્રદેશ 3 5 સહપ્રદેશ r સૂત્ર કયું f + gx fx + gx પ્રદેશ ગણમાં બે સંખ્યા છે બંને આગળ આનું મૂલ્ય મેળવવાનું આનો વિસ્તાર મેળવવો હોય તો f + g નું 3 આગળનું મૂલ્ય તો f(3 + g(3) જુઓ f(3) 3² + 2 3² 3 નો વર્ગ 9 + 2 11 અને g(3) 0 3 નો વર્ગ 9 - 9 0 તો 11 જવાબ આવે પછી f + g નું 5 આગળનું મૂલ્ય મેળવો f(5 + g(5) તો 5 આગળનું મૂલ્ય મેળવો તો 5 નો વર્ગ 25 + 2 27 5 નો વર્ગ 25 - 9 16 તો આ બે સંખ્યા આગળ મૂલ્ય મળે તો રેન્જ ઓફ f + g કેટલું થાય f + g નો વિસ્તાર 11 અને 16 અને ક્રમયુક્ત જોડ સ્વરૂપે લખવું હોય તો એ લખાય f + g ને શું લખાય 3 11 5 16 તો ધ્યાન આપજો ઉદાહરણ લખવાની જરૂર નથી લખો તો એ વાંધો નથી સમજણ માટે છે કે f13572r fx x² + 2 લઈએ અને g35912r g of x x² - 9 લઈએ તો df ઇન્ટરસેક્શન dg શું થશે ગણમાં 3 અને 5 બરાબર બંનેના પ્રદેશનો છેદગણ હવે f + g 352r f + g of x fx + gx સૂત્ર છે બરાબર પહેલા પ્રદેશ મેળવવાનો સહપ્રદેશ તો કોમન હોય ને સૂત્ર હવે આ પ્રદેશ ગણની જેટલી કિંમત હોય એની આગળ મૂલ્ય મેળવો એટલે વિસ્તાર મળે પ્રદેશ ગણ શાંત ગણ છે તો વિસ્તાર ગણ યાદી સ્વરૂપે મળવાનો હતો 3 અને 5 હવે ધારો કે આનો છેદગણ ન લે તેને f + g નું 1 આગળ મૂલ્ય મેળવ દેતો f(1 + g(1) ઘણા આંખ બંધ કરીને જ મેળવે કામ f(1) 1² + 2 1 + 2 3 g(1) 1² 1 - 9 -8 પણ આ તો મળે જ નહીં g(1) વ્યાખ્યાયિત જ નથી કારણ કે g ના પ્રદેશમાં એક છે જ નહીં મૂલ્ય તો મળે જ ને આ તો કોઈ પણ સંખ્યા આગળ આનું મૂલ્ય મળે પણ વિધેયના સંદર્ભમાં આ 4 સંખ્યા આગળ જ અત્યારે મૂલ્ય વ્યાખ્યાયિત થાય 1 પ્રદેશમાં જ નથી જુઓ તો 1 આગળ g નું મૂલ્ય વ્યાખ્યાયિત જ ન કહેવાય અત્યારે એમ ભલે મૂલ્ય મળે એમ તો આનું બધી સંખ્યા આગળ મૂલ્ય મળે પણ વિધેયના સંદર્ભમાં આ 4 સંખ્યા આગળ જ મૂલ્ય વ્યાખ્યાયિત ગણાય અત્યારે ધ્યાન આપજો કારણ કે એનો પ્રદેશ આ છે વિધેયનું મૂલ્ય હંમેશા પ્રદેશ પર વ્યાખ્યાયિત હોય એના સિવાયની સંખ્યા આગળ મેળવવાનું ન હોય ભલે મળતું હોય પણ મેળવવાનું ન હોય ધ્યાન આપજો બરાબર તો અહીંયા f + g(1) f(1 + g(1) તો આ મૂલ્ય g(1) નું મળે જ નહીં કારણ કે 1 g ના પ્રદેશમાં જ નથી એવી રીતે તમે વિચારો ચાલો કે 11 આગળ મૂલ્ય મેળવવું છે તો f(11) મળે નહીં કારણ કે 11 f ના પ્રદેશમાં નથી તો f અને g બંનેનું મૂલ્ય મળે એવું કરવું હોય તો બંનેના પ્રદેશનો શું લેવો પડે છેદગણ એટલે તો બંનેના પ્રદેશનો છેદગણ લો તો આ 3 આગળ f નું g નું બંનેનું મૂલ્ય મળે 5 આગળ પણ બંનેનું મૂલ્ય મળે 1 આગળ f નું મૂલ્ય મળે g નું ન મળે 7 આગળ f નું મળે g નું ન મળે તો પ્રદેશમાં 1 કે 7 ન લઈ શકાય એવી જ રીતે 9 કે 11 ન લઈ શકાય આવી જ રીતે બાદબાકી થઈ શકે f - g
એફ ઓફ એક્સ માઇનસ જી ઓફ એક્સ, ગુણાકાર થઈ શકે એફ ઓફ એક્સ ઇન્ટુ જી ઓફ એક્સ. પહેલામાં બાદબાકી હોય તો બાદબાકી કરજો, ગુણાકાર હોય તો ગુણાકાર કરવાનો, ધ્યાન આપજો. બરાબર. એફ ઓફ 5 પ્લસ જી ઓફ 5. એફ ઓફ 5 કેટલું હતું? 5 નો વર્ગ 25 વત્તા 2 27. જી ઓફ 5 બરાબર. જી ઓફ 5 તો અહીંયા ભૂલ કરી છે, 25 ઓછા 9 16, 27 ઓછા 16 બરાબર, જે જવાબ આવતો હોય તે. બરાબર. તો એફ ઓફ 5 અને જી ઓફ 5 બરાબર, અહીંયા ભૂલ કરી છે. એફ ઓફ 5 તો એફ ઓફ 5 કેટલું આવશે? 5 નો વર્ગ 25 વત્તા 2 27, અને જી ઓફ 5 5 નો વર્ગ 25 ઓછા 9 16, 27 વત્તા 16 કેટલા થશે? 43 થશે. એટલે અહીંયા 11 અને 43 આવશે, જોજો. તો 3 આગળ 11 અને 5 આગળ 43, એટલે અહીંયા ભૂલ થઈ છે મારી, સુધારી કાઢજો. તો ધ્યાન આપજો કે એફ પ્લસ જી ઓફ 3, એફ ઓફ 3 પ્લસ જી ઓફ 3, તો એફ ઓફ 3 3 નો વર્ગ 9 ને 2 11 વત્તા 0, જી ઓફ 3 0. પછી એફ પ્લસ જી ઓફ 5, એફ ઓફ 5 પ્લસ જી ઓફ 5, તો એફ ઓફ 5 કેટલું? 25 ને 2 27, જી ઓફ 5 25 ઓછા 9 16, બંનેનો સરવાળો 43. તો આ રીતે આપણને મળે. અને 1 7 એફનું મૂલ્ય મળે, જીનું ન મળે. 9 11 એફનું મળે, જીનું ન મળે. આ જ રીતે સરવાળો થઈ શકે, તો ગુણાકાર પણ થઈ શકે ને બાદબાકી પણ થઈ શકે, પણ ભાગાકાર માટે અલગ છે. જુઓ, હવે ભાગાકાર કરવો હોય તો બંનેના પ્રદેશનો છેદગણ તો લેવાનો. જો એફ અપોન જીમાં પણ આ જ પ્રદેશ લઈએ આપણે તો નહીં ચાલે. 2r અત્યારે આમ લખું, જુઓ, ગણમાં 3 5 2r એફ અપોન જી ઓફ એક્સ, એફ એક્સ બાય જી એક્સ. આ ખાસ ધ્યાન આપજો. તો 3 આગળ મૂલ્ય મેળવવા જાઓ. ચાલો, તો એફ ઓફ 3 બાય જી ઓફ 3. એફ ઓફ 3 કેટલું? 3 નો વર્ગ 9 ને 2 11, જી ઓફ 3 0. વ્યાખ્યાયિત જ નથી. પ્રદેશ ગણની કિંમત 3 આગળ એફ બાય જીનું મૂલ્ય નથી મળતું, વિધેય બને? ન બને. એટલે આને વિધેયના શૂન્ય કહેવાય, એ બાદ કરવા પડે. આમ છે પ્રદેશ, જુઓ, માઇનસ એક્સ કે જ્યાં જી ઓફ એક્સ 0, 2r બરાબર. ડીએફ ઇન્ટરસેક્શન ડીજી માઇનસ એક્સ કે જ્યાં જી ઓફ એક્સ 0. હવે જી ઓફ એક્સ 0 હોય તો એક્સ સ્ક્વેર માઇનસ 9 0, તો એક્સ સ્ક્વેર 9 આવે, તો એક્સ પ્લસ ઓર માઇનસ 3 આવે. તો જી ઓફ એક્સ 0 બે સંખ્યા આગળ થાય છે, 3 માઇનસ 3, 3 5 માઇનસ 3 અને માઇનસ 3. તફાવત ગણ ભણી ગયા. એમાં હોય બીમાં ન હોય, બંનેમાં હોય એવા બાદ કરી દેવાના. તો 5 આવે, માઇનસ 3 ન આવે. તો એફ બાય જી, તફાવત ગણ ખબર છે તમને, 5 2r. હવે એફ અપોન જી ઓફ એક્સ, એફ એક્સ અપોન જી એક્સ. તો માત્ર 5 આગળ જ મૂલ્ય મળે આનો. તો એફ અપોન જી ઓફ 5, એફ ઓફ 5 બાય જી ઓફ 5. એફ ઓફ 5 કેટલું? 5 નો વર્ગ 25 ને 2 27, જી ઓફ 5, તો જી ઓફ 5 5 નો વર્ગ 25 ઓછા 9 16, 25 ઓછા 9 16, ધ્યાન આપજો. બરાબર. તો 27 બાય 16. પહેલામાં સરવાળો આવતો હતો, 27 પ્લસ 16, આમાં ગુણોત્તર આવે છે. તો ખ્યાલ આવશે તમને. તો બે વિધેયોના આ રીતે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર આપણે મેળવી શકીએ છીએ. તો બે વિધેયોના સરવાળા, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર કરવા હોય તો બંનેના પ્રદેશનો શું લેવાનો? છેદગણ લેવાનો. સરવાળા, બાદબાકી, ગુણાકાર માટે કેમ છેદગણ લેવાનો? કારણ કે એફ અને જી બંનેનું મૂલ્ય મેળવવાનું હોય, ને બંનેનું મૂલ્ય મળે બરાબર. એફ પ્લસ જી ઓફ એક્સ, એફ એક્સ પ્લસ જી એક્સ થાય છે. એફ પ્લસ જી ઓફ એક્સ, એફ એક્સ પ્લસ જી એક્સ.
f માઇનસ જી ઓફ એક્સ fx માઇનસ gx. તો fx અને gx બંને x કોમન પ્રદેશમાં હોય ત્યારે જ મળે, એટલે બંનેના પ્રદેશનો છેદ લેવાનો. અને ભાગાકાર હોય ને તો છેદના શૂન્ય બાદ કરવાના. જોજો, છેદના શૂન્ય જી ઓફ એક્સ ના શૂન્ય કહેવાય. એટલે કે જી ઓફ એક્સ બરાબર 0 થતું હોય તેવી એક્સ ની કિંમતોનો ગણ. ધારો કે આમ હોય જી ઓફ એક્સ x² માઇનસ 5x પ્લસ 6, તો આના શૂન્યો કયા? 2 ને 3, 2 આગળ પણ 0 થાય ને 3 આગળ પણ 0 થાય. અવયવ પાડો x માઇનસ 2 x માઇનસ 3. વિધેયના શૂન્ય એટલે વિધેયનું મૂલ્ય જે x ની કિંમત આગળ 0 થાય બરાબર એનો ગણ એટલે વિધેયના શૂન્ય. તો 2 આગળ 0 થાય, 3 આગળ પણ 0 થાય. ધ્યાન આપજો. તો જી ઓફ એક્સ ના શૂન્ય વિધેયના શૂન્ય એટલે વિધેયનું મૂલ્ય 0 થતું હોય તેવી x ની કિંમતોનો ગણ. તો એ કિંમતો જ્યારે બે વિધેયનો ભાગાકાર કરો ને ત્યારે બાદ થાય. તો બે વિધેયનો સરવાળો, ગુણાકાર કે બાદબાકી બંનેના પ્રદેશનો છેદગણ લેવાનો. કેમ એ આપણે જોયું, સપ્રદેશ સમાન જ હોય એટલે r. પણ જ્યારે બે વિધેયનો ભાગાકાર કરો ત્યારે બંનેના પ્રદેશના છેદગણમાંથી છેદના શૂન્ય શું કરવાના? બાદ કરવાના. ક્લિયર? તો આ સાથે આ થિયરી પૂર્ણ થાય છે.